આવો આવો આવો. કેમ છો? બસ મજામાં. આવો આવો સાહેબ આવો. આવો આવો સાહેબ બેસો. તમારે મને ફોન તો કરે આવવાના હતા તો નીકળ્યા તો. એકચ્યુઅલી હું ઝીણકા માટે આવ્યો છું. ક્યાં છે મારો સ્ટુડન્ટ? એને તેના પપ્પા છે ને મૂવી જોવા લઈ ગયા છે. હા મૂવી જોવા માટે? હા, બે સવારના મૂવી જોવા જ ગયા છે. અરે મેડમ, મને ખાસ ચિંતા થઈ એટલે હું તમને કહેવા માટે આવ્યો. કાલે તો પરીક્ષા છે અને આજે એના પપ્પા એને મૂવી જોવા લઈ ગયા. પણ એ ગયા જ છે. હવે જો આવ્યા નથી ને એટલી જ વાર છે. હમણાંનો ફોન મૂક્યો કે શું રસોઈ બનાવી છે. આ જો આવ્યા જો શું બોલે? ખુલ્લું જોઈ એમાં શું ખખડાવો હો તમે? ખબર હતી? બેલ માયરા માય 3 બેલ માર લીધી. અરે વાત પૂછો મારે God bless you, my son. કેમ છે? બ્લોગ પહેલા મને સાંભળો. આ તમને સાંભળો. આ તમારો સુપુત્રને કાલે પરીક્ષા છે. તમે એને તૈયારી કરાવવાનું બદલે આજે તમે એને પિક્ચર જોવા લઈ જાઓ છો. અરે લઈ જાવ પડે સાહેબ. બેવું ફાઈનલ ફિલ્મ હતું. મન થયું કે મારા દીકરાને આ ફિલ્મ બતાવું ને કાલે મારો દીકરો કરાટા શીખે. પણ એને ભણવાનું નથી શીખડાવું, કરાટા શીખડાવું છે. તો પરીક્ષા એમાં ક્યાં ને મોટી વાત છે. અરે પણ બરાબર તૈયારી નહીં કરે તો રિઝલ્ટ નબળું આવે. નપાસ નો થાય સાહેબ. થાય પણ કાલે પરીક્ષા હોય એ તો માણાના મા બાપ એને હું શીખડાવે કે તું બેહીને વાંચ, પરીક્ષા જાય પછી તું કઈશ એમ લે. આ તો ફિલ્મ જોવા લઈ છે ને. રીયલી સ્પેશિયલ તમને આના મને રેકમેન્ડ કરવા માટે જઈ આવ્યો છું કે બરાબર ધ્યાન દેજો. અભ્યાસમાં નબળો છે, સંપૂર્ણ તૈયારી કરાવજો, નહીંતર રિઝલ્ટ ખરાબ આવશે. એ તમે જરાય ઉપાધિ ન કરો. અભ્યાસમાં નબળો છે ને જઈનો તેથી નબળો હતો. પૈસા એટલા છે, દવા કરી, દારૂ કરી, દુઆ કરી, નો થઈ ગયો હટાગટા જેવો. તમે સાહેબ જરાય ઉપાધિ ન કરો. મારી પાસે એટલા પૈસા છે કદાચ નો ભણે કઈ નહીં. હું કાલ સવારે એને મારી ફેક્ટરીમાં લગાડી દઈશ. મિસ્ટર ભગેડી, ડોન્ટ ફોરગેટ ફેક્ટરી ચલાવવા માટે પણ અભ્યાસની જરૂર પડે. હા સાચી વાત છે. ભણતર વગર હું અહીંયા શું કરશે ફેક્ટરીએ જઈ? કરી શકે મેડમ. હે હું ભણેલો છું, તમને ખબર છે? તને ખબર છે? તોય તારા બાપાએ દઈ દીધી ને. હું અંગૂઠા સાપ છું તોય 1500 માણસને હાસવીને બેઠો મારી કંપનીમાં. પણ ઈ તમારો જમાનો અલગ હતો. અત્યારે જેટલા પૈસા સાહેબ મહત્વના હે ને એટલું જ ભણતર હે. પણ આ સમજતા જ નથી. એ અમારો જમાનો અલગ હતો. તો મારી ફેક્ટરી બંધ છે અત્યારે. કઈ મેં આજથી પૂર્વ જન્મમાં નહોતી ફેક્ટરી કરી. અત્યારે મારી ફેક્ટરી ચાલુ જ છે. કેને તારા સાહેબ હા એ તો એની સાઈડ જ થાય. સાથે હું એગ્રી છું, પણ તો ઝીણકાને સારી રીતના ફેક્ટરી ચલાવી શકે એટલા માટે તમારે એક લેવલનો અભ્યાસ તો કરાવવો જ પડે. હાલે ભણવા ભેગી નો થાવ. હાલ પોતાનું એક્સપોઝર મળે. સાહેબ તમે છે ને બીજી કઈ એને નથી. આ લોકોને કઈ કહેવાની જરૂર. આને તમે ભણવા લઈ જાવ. લઈ જાઉં. હાલે ઊભો થઈ જા જલ્દી. આને કહી દો ભણવા વયો જાય એમ. આ ઘરે છે કઈ વાંધો છે? એમ નહીં સાહેબ, અહીંયા પર્સનલ ક્લાસ કરાવવા જઈવા. હાલો પરીક્ષા પૂરતા પર્સનલ ક્લાસ જ કરાવશે. ચાલો જા હું લઈ જાઉં. ઘરે જા. હું આવ તને ઘરે આમ તો મારી આંખ કોઈ ઘરે જા. હું નહીં જાઉં. તો આમ હાલતી ના ને ભાઈ મન ન કરે. જા મારો હાથ દુખે જાને. જાને હાલ જલ્દી ના કુકડી ના ઘરે નથી. જા જલ્દી હાલ નખર હું હવે તને છે ને ઓલા પોલીસ વાળા સાહેબ ને બોલાવો. આને આને હેને જેલમાં જ પૂરી દે. નો ભણવું હોય ને એટલે જેલમાં જ પૂરી દેવો. હાલો જેલમાં ભણવા જાવ ને. આજે તો નો ભણે ને એટલે પોલીસ સાહેબ ને ફોન કરવાનો છે. જો એ જો કોર વઈ જાય. આયા તો હમત તો જ નથી. નીચે ઉતર જલ્દી. ઉતર જલ્દી. આયા ઉતર. ઉભો રહેજો. ઓલા સાહેબ ને ફોન કરો તો આને પકડી જ જાય. ઉભો રહે તને પોલીસ વાળા સાહેબ પકડી જાય. નીચે ઉતર. હરખી રીતે કહું હું નીચે ઉતર. તારી નીચે ઉતર. હાલ નથી ભણવાલ. નીચે આવ. નીચે આવ. આ નથી ભણવાલ. નીચે આવ જલ્દી. હાલ હું ભણવા નહીં જાઉં. હા એ ઓલા સાહેબ ને બોલાવ તો આયા સાહેબ. આયા હાલો આને ટીંગા ઠોડી કરો. આને પકડી લઈ જ જાવ. અને હવે હે ને ઉપરથી બાયણાને આગળિયો મારી દઉં હું. બહાર કાઈ સાહેબ તોફાન કરે ને મને ફોન કરજો. ઓકે ઓકે. મત જ નથી. જો જણકા મારી વાત છે તો ધ્યાનપૂર્વક સાંભળ. હા બોલો સાહેબ. જો તો અભ્યાસમાં ધ્યાન નહીં દે ને
તો તારા પપ્પાની ફેક્ટરી બરાબર નહીં ચલાવી શકે. મારે કાંઈ ઉપાધિ નથી, મારા પપ્પા ઘરે એટલો પૈસો હોય ને મારે ભણવું જ નથી. અરે પણ તું ફેલ થાય છે યાર. ભલે ફેલ થાવ, હું ચોરી કરી લઈશ. ચોરી કરીશ? હા પરીક્ષામાં ચોરી કરે? હા મારો સ્ટુડન્ટ આવું કરે? હા આઈ કાન્ટ બેર, આઈ કાન્ટ બેર, આઈ કાન્ટ બેર. ઓકે, હું તારા મમ્મી સાથે વાત કરી લઉં છું. કરી લ્યો વાત, મને કાંઈ વાંધો નથી. નકરો મોઢે જ ચડાવો છો, કાંઈ છોકરાને સંસ્કાર નથી આપતા. અરે પાછો ન ભગણીજી, હું આને નહીં ભણાવી શકું. હું ક્યારનો સમજાવું છું, એને વિદ્યાનું મહત્વ સમજાવું છું, નાપાસ થાય છે એમ કહું છું. બરાબર તૈયાર નહીં થાય સમજાવું. એ મને શું કે ખબર છે? શું? આ મને એમ કે છે કે હું ચોરી કરીને પાસ. હે? હા માટી ચોરી લઈને કરાય? ચોરી કરાય કોઈની પરીક્ષામાં? પૈસાની ચોરી કરવા નથી કહેતો. પૈસાની ચોરી નહીં, પણ પરીક્ષામાં ઈ નો કરાય. ન કરાય ભગેડીજી, ન કરાય. એને કરતા મહેનત કરાવો ને બરાબર. હું મહેનત કરવા તૈયાર છું. હજી હું તમને સાચું કહું, આ બધાય હે ને ચડામણી તમારી જ. હજી સમજાવી દ્યો નકર મોડું થઈ જશે. એ મોડું થઈ જ ગયું છે, કાંઈ વાંધો નહીં. ભગેડીજી, મેડમની વાત બરાબર છે. તમને પસ્તાવાનો વારો આવશે. અને મેડમ, હું રજા લઉં છું. જે વિદ્યાની ચોરી કરે ને એને હું એવા વિદ્યાર્થીને ક્યારેય ભણાવતો જ નથી. એ સાહેબ, હવે સાહેબે વયા ગયા. હવે કાલે કેમ પરીક્ષામાં પાસ થઈશ? શું આવડે છે તમને? એટલે છે એ તું જરાય ઉપાધિ કરમાં, એ ઘીના ઠામમાં ઘી પડી જાહે. લે વાહ, મારો દીકરો વાહ થઈ ગયો. ત્યાં યાર થઈ ગયો, એક નંબર લાગસ. અને બટા આજે તો પરીક્ષાનો પહેલો દિવસ. પણ મારા દીકરા મગજ થી એટલું વિશે કે તારો બાપ કોણ છે મને ખબર જ. જરાય ઉપાધિ ન કરતો, નપાસ થાતો. હા પપ્પા, હું પાસ જ થાય, તમે કઈ ચિંતા ન કરતા. હવે મારા દીકરા પાસ ક્યાંથી થા? તારા સાહેબ તેદી મને ચોખ્ખા શબ્દોમાં કહી ગયા, ભગેડીભાઈ તમારા દીકરાને કાંઈ આવડતું નથી, તો તું પરીક્ષામાં લખીશ શું તારી માનું માથું? ના પપ્પા, તમે ચિંતા કરો માં, મેં કીધું તું ને હું ચોરી કરીશ. જો આ ચોરીનો માલ આયા છુપાડ્યો હે. વાહ મારા દીકરા વાહ. બધાય પ્રશ્નોના જવાબ સોખે સોખા લખેલા છે. પણ હું તને એમ કહું છું, આ વસ્તુની તારી માને ખબર ન પડે, રાખી દે. ના ના, નકર તારો અને મારો બેયનો વારો સડી જાય. આ બોય આવી એ હા એ ભગવાન, મારા ઝીણકાને છે ને પાસ કરી દેજો. મારા ઝીણકાને બધું આવડી જાય. પગે લાગ ભગવાનને. ભગવાન મને પાસ કરી દેજો. હું પરીક્ષામાં બધાય પેપર મારા નંબર 1 જાય. આ બસ હાલો, પપ્પાને ને બધાને પગે લાગવાનું. હાલો પપ્પા, હું જાઉં સ્કૂલે. હાલો બસ, મારો દીકરો હે ને પાસ થઈ જાય. હાલું હાલું મૂકી જાઓ. હાલો મુકતા આવો. અને છે ને આને નવી બોલપેન ને બધુંય લઈ દેજો વ્યવસ્થિત. એ મને બધી ખબર પડે છે. મારે નથી 10-12 છોકરા, એક જ દીકરો છે. રાજી ખુશી બધું લઈ દેવું છે. અહીંથી જાય એટલે પેલા એક આઈસ્ક્રીમ ખવડાવું, આગળ આલી સર્કલ આવે ત્યાં ફ્રૂટ સલાડ પાવ, એથી આગળ આલી પાછું સર્કલ આવે ત્યાં નારિયેળનો ત્રોફો પાવ, એથી આગળ આલી એટલે પાછું સર્કલ આવે ત્યાં તને મસ્તીનો નાસ્તો કરાવું, એથી આગળ આલી પાછું સર્કલ આવે ત્યાં સ્ટેશનરીની દુકાન આવે, ત્યાંથી વ્યવસ્થિત 150 રૂપિયાની બોલપેન ખાલી આમ પેપરમાં અડાઈ ને તા હાલવા મને. હા તારે નો કહું. હાલો મારે હે મારે આવું છે તો આટલું બધું ખવડાવવાના હોય તો કાઢી ને કા. હાલો હાલો હાલો. ક્યાં બોલે, ઘરનું કામ બાકી છે. જાવ તમે. ના ના, હમણાં હા પાડ્યું હોત ને, હા તો એક દેખ હોત. હાલો હા, મારો દીકરો ધ્યાન રાખજો. તું તમારું ધ્યાન રાખ. એને પહોંચાડી દેજો. હા, જાઓ. જા. આવતો રે બટા. કેમ આમ કે આમળીઓ તો કેમ મોઢું પડી ગયું છે? નથી આવ્યું કાઈ પેપર? બધું આવડી ગયું મમ્મી, બધાય સવાલ જવાબ બધા એકો એક આવડી ગયા. વાત પૂછમાં મને કે પપ્પા ઈ કે ઉપાધિ ન કરતા. પેપરમાં એટલી સપલિયું ભરી હી કે એકો એક જવાબ હાજર. એક જવાબ લઈ ગયા. સારું ગયું ને પેપર? એક નંબર મમ્મી. હાલ હવે જમી લે, મસ્તીનું બનાવ્યું તારાટું. હાલ જલ્દી. હા જા. હાલો બોલ માં. બોલ માં. હા હવે આજનો પ્લાન શું છે? થઈ ગયું મારું કામ. દેખાડ મને. ચલ્યો ખબર પડે ત્યાં પછી બાઈનું ને ઉતરાવે ને. ના ના, હમણાં ઓલી પિન ભરાઈ દો અહીંયા, નહીં દુખે હાથ મારો. બસ એમ રાખવાનું, મને દુખે હે રાખી દે. કોઈને ખબર પડવી ન જોઈએ આ વસ્તુમાં. એક તું જાય
એક હું જાણું, ત્રીજો જાણતો નથી. જો જેદી ત્રીજો માણસ જાણી ગયો તેદી તારાય પૂઠા પડી જાહે અને મારે ઊંધું ખાઈલા જેવું થાહે. તમે ઉપાધિ કરો હાલ મૂકી જાઓ, હાલો. હવે કેટલી વાર છે? થઈ ગયો પિયર પપ્પા બધું કમ્પ્લીટ? બધું કમ્પ્લીટ કાંઈ વાંધો નથી આવ્યો એમને? જરા એક વસ્તુમાં ઘટે એમ નથી ઓકે. અને હું તને કહું, હું આજે તને મૂકીને આવતો રહીશ, મારે થોડુંક ઘરમાં કામ છે. હા ભલે વાંધો નહીં હાલ મૂકી જાવ ગાય કા મૂકી આવ્યો. મૂકી ગયો તો સારું લ્યો. મૂકી ગયો હોય ને તો સારું કર્યું. આભાર તમારો કે મારા દીકરાને મૂકી આવ્યા. તમને બધાને મનમાં એમ હતું આમ થાય ને તેમ થાય ને. બધુંય થાય તો થાય ને. આ હોશિયાર જ છે તારો ડોહો. હા એ તો હોશિયાર જ છે. ઈ હમણાં રિઝલ્ટ આવે ને હા રિઝલ્ટ સારું જ આવશે, એમાં કાંઈ તાર કેવું નહીં પડો. હા જા તો કોણ આવ્યું? આ તો સાહેબ છે. લે બે ભેગા પેન્શન લઈને કેમ આવ્યા? કા? સાહેબ આને તો પરીક્ષામાં નથી બેઠો. પેપર દેવા નથી બેઠો તું. હું તમને સમજાવવા માટે આવ્યો હતો ને શેનું? હા. કે ધ્યાન દ્યો અભ્યાસમાં, ધ્યાન દ્યો અને તમને તમારા કરોડ રૂપિયા અભિમાન છે ને આજે સોશિયલ મીડિયામાં ત્યારનું પેલું થાય છે. આખી દુનિયાને ખબર પડી કે તમારો ઝીણકો ચોરી કરતા પકડાઈ ગયો. હાય હાય તું ચોરી કરતો તો પરીક્ષામાં. હા. અને શરમ આવી જોઈએ. શરમ હાવ નફટ છો હાવ એટલે હાવ. અને તમારા પ્રતાપ જોવો હવે સાંભળો બધાય નહીં જોતા હોય સોશિયલ મીડિયામાં. કુટુંબમાં તો બહુ મોટા ભા થઈને નીકળો છો. તમને અભિમાન હતું ને કરોડપતિનું, હવે તમે આટલા કરોડપતિ છો અને આ તમારા સગાવાલા સમાજના તમારા મિત્ર બધા જોશે તો તમારી ઇજ્જત શું રહેશે? એની ઇજ્જત ઈ રહેશે કે કરોડપતિ બાપ જ દીકરાને ચોરી કરવાનું શીખવાડતો તો. ખબર હતી તમને? ખબર જ હોય કારણ કે તમે જ શીખવાડવા વાળા હોય બધા હાઈ પાડે છે. અને પાછું ઝીણકાએ કીધું પણ શું? એ કે હું ચોરી કરું છું એ મારા પપ્પાને ખબર છે. હે એવું બોલ્યો? હવે તમારે અરે, રે. કાંકરા થઈ ગયા સમાજમાં. ઈ હવે તમારા ગાય છે. પૈસામાં ધૂળ પડી ગયા. આપણું ન હોય ને ત્યાં આવા પૈસામાં ધૂળ પડે. સાચી વાત છે. ઇજ્જતના કાંકરા કરી નાખ્યા ને એક એટલા કાકરા તો તમે અહીંથી જ કરાવીને મોકલતા હતા. તે દિવસે સાહેબ આવ્યા તે દિવસે ભણવા જ ન દીધો. હાલ આમ લઈ જાઓ, રેસકોર્સ લઈ જાઓ, ફનવલમાં લઈ જાઓ, ફિલ્મ જોવા લઈ જાઓ ને નકરું એવું જ શીખવાડ્યું. અને બગડીજી તમને ખબર નથી કે આ નાની ચોરી છે ને એક દિવસ તમારા દીકરાને ક્યાંનો ક્યાં લઈ જશે. ગણાવો નથી. કેવા પૈસા કર્મો છે. કરાવશે. પૈસા છે. નકરા પૈસા હું કામ આવે? તમને કઈ ગણતરી તો આવડવી જોઈએ ને. અત્યારની દુનિયામાં તમે એજ્યુકેશન નું લેવલ તો જોવો. ભણો તમે. હું એમ કહું છું ધ્યાન દ્યો ઝીણકા. હું તને સાચું કહું તું આ બધું રહેવા દે. તારા બાપના રવાડે ચડવા. હું તને સાચું કહું તું મારી વાત સાંભળ. આ તું જે કરસ ને તને અત્યારે બધું હે ને લાલા આવે હે. તારા બાપા એ બધું હે ને તો કોઈ ગરીબ માણસ દીકરો ભણતો હોય ને એને પૂછી લે કેટલી વીએ હો થાય છે. અને ઝીણકા કરતા છે ને તમે તમારી મેન્ટાલિટી તમારી વિચારધારા બદલો. સાચી વાત છે સાહેબ. મને મારી ભૂલ સમજાણી કે મને પૈસાનું અભિમાન હતું, પણ આજ મારા દીકરાએ આવું કર્યું, જગતમાં મારું નામ ડૂબાડ્યું. પણ જેથી તમે આવ્યા તેદીથી જ મેં થોડોક ધમકી રાખી હોત તો આજે આ પગલું ન ભરત. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે છે ને સાહેબ એને ભણાવો જ નથી. તમે સર્ટિફિકેટ ના. દીધો સ્કૂલમાંથી. આપણે કાંઈ ભણાવવું નથી. ભલે આપણે એને ગમે એ નોકરીએ ચડાવી દેવું. બરાબર? ભલે ગામના ઠામડા ઉટકે ને બધાય કપડાં પાડી વિછરે ને. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી આવું નહીં ચોરી કરું. હું પૂરેપૂરું ભણવામાં ધ્યાન દઈશ. ધ્યાન આપીશ ને પૂરેપૂરું. હા. અને બરાબર ભણાવીશ. હા તમે તો ધ્યાન આપો જ છો, પણ તમે સંપૂર્ણ ધ્યાન આપજો. સાહેબ જરાય ઉપાધિ ન કરો. આજથી સાહેબ અમે બે માણસ એટલું ધ્યાન દેહી કે હવે તમારે જિંદગીમાં અમારી ઘરે ભણવા બાબતે ફરિયાદ લઈને નહીં આવવું પડે. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે આજથી હું ભણવામાં એટલું ધ્યાન દઈશ, એટલું ભણીશ કે હું મારા પગે ઊભો રહીને કરોડપતિ બનીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભે કિશોરીને અત્યારે પરીક્ષા ચાલે છે અને પરીક્ષાને લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.